આવતા અને હંમેશા પરમાનંદદાસજી વિયોગના પદ ગાતા. હૃદયમાં એટલો બધો તાપ અને વિયોગ હતો કે આખો દિવસ વિપ્રયોગના પદ ગાતા. પણ એકવાર જ્યારે મકર સંક્રાંતિનો સમય ચાલતો હતો અને પોતે યાત્રા કરતા કરતા પ્રયાગરાજમાં આવ્યા, અને પ્રયાગરાજમાં જ્યારે આવ્યા અને એ વખતે શ્રી મહાપ્રભુજી પણ અડેલ બિરાજતા હતા, અને પ્રયાગરાજમાં આવ્યા અને રોજ બેસીને એમના શિષ્યો સાથે જ્યારે મધુર કીર્તન ગાય, મધુર ભગવત નામ લે, બધા આખા પ્રયાગની અંદર હલ્લો મચી ગયો. અરે પરમાનંદદાસજીને એકવાર શ્રવણ તો કરો, જે એમના કંઠમાં પીડા છે, જેમના કંઠમાં વિયોગ છે, આપણને પણ એ વિયોગનો, એ તાપનો અનુભવ થાય. ત્યાં દૂર દૂરથી લોકો એમને સાંભળવા માટે પ્રયાગમાં આવવા લાગ્યા. અને કેટલાક વૈષ્ણવો જ્યારે પ્રયાગમાંથી શ્રી મહાપ્રભુજીને મળવા અડેલ પધારે અને અડેલમાં આવીને કહેતા, શ્રી મહાપ્રભુની કૃપાના શું કહું, જે પરમાનંદદાસજી ત્યાં બેસીને કીર્તન કરે છે, અરે એમની વાણીમાં એવી તડપ છે, એવો વિયોગ છે, એવો તાપ છે, જાણે તડપી રહ્યા છે કોઈના માટે, જાણે વિયોગી કોઈના હોય એ વિયોગી આવી ગયા છે. શ્રી મહાપ્રભુજી રોજ સાંભળતા અને પાસે બેઠ્યા હોય એમના જગડિયા કપૂર ક્ષત્રિય. હવે જે કપૂર ક્ષત્રિય હતા એમને કીર્તનમાં બહુ આસક્તિ, અને જ્યારે બધા પ્રશંસા કરે, પરમાનંદદાસજી તો બહુ સુંદર કીર્તન કરે છે, બહુ સુંદર, એટલે એમની પણ ઈચ્છા થાય કે એકવાર તો સાંભળવા જવું. જો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈશ તો મહાપ્રભુજી કહે છે કે પ્રભુની સેવા છોડીને ક્યાંક જવું છે, નથી જવાની જરૂર. માટે પૂછતા ડર લાગે, હવે કરવું શું? રોજ કોઈ ને કોઈ વૈષ્ણવ આવે અને મહાપ્રભુજીની આગળ કહે, આજે તો પરમાનંદદાસજીએ કેવું અદ્ભુત પદ ગાયું, બધાની આંખોમાં અશ્રુ આવી ગયા હતા, એટલું કરુણરસ છવાઈ ગયો હતો. અને કપૂર ક્ષત્રિયના મનમાં એવી ઈચ્છા થાય કે એકવાર તો મને એ પરમાનંદદાસજીને સાંભળવાનો અવસર મળે, એ પરમાનંદદાસજીને પાસે બેસીને એમના કંઠે મધુર આ પ્રભુના ગુણગાનને સાંભળું. પણ કેમ કહીને થાય? ત્યાં જ એક વૈષ્ણવ આવ્યા અને વૈષ્ણવ આવીને શ્રી મહાપ્રભુજીને કહ્યું, કૃપાનાથ, એવો આનંદ આવી રહ્યો છે ને આજે તમારે વહેલા જવું પડશે. બોલે કેમ? બોલે આજે એકાદશી છે અને એકાદશીની રાત્રિએ પરમાનંદદાસજી રાત્રિ જાગરણ કરવાના છે, અને જાગરણની અંદર રાત્રિના સમયમાં ગામે ગામના વૈષ્ણવ આવવાના છે, અને એમની આગળ પરમાનંદદાસજી આ ભગવદ વિયોગના પદ ગાશે. ને કપૂર ક્ષત્રિય જ્યારે સાંભળ્યું એને લાગ્યું આપણું કામ થઈ ગયું. દિવસે સેવા છોડીને જાઉં તો તકલીફ થાય, શ્રી મહાપ્રભુજી મને વડે કે નારાજ થાય, પણ આખી રાત્રિ જાગરણ છે અને આખી રાત્રિ ચાલવાનું છે, તો શયન સુધીનો બધો ક્રમ પહોંચીને હું અહીંયાથી પ્રયાગ જઈશ અને ત્યાં પરમાનંદદાસજીના કીર્તનોને સાંભળીને પછી આવીશ. અરે એટલા સમયની મારી ઈચ્છા હતી કે કીર્તનોને સાંભળવા છે, અને જો પ્રભુએ સાંભળી પણ લીધું. અને એ વાત જ્યારે એમના મનમાં આવી, શયનનો ક્રમ બધો પૂરો થઈ ગયો. શ્રી ગુસાઈ મહાપ્રભુજી જે વચનામૃત કર્યા એ પણ ક્રમ ભગવદ વાર્તાનો પૂરો થઈ ગયો. અને જ્યારે રાત્રિ થઈ અને કપૂર ક્ષત્રિય વિચાર કરતા હતા, ક્યારે સમય મળે અને હું જઉં, ક્યારે સમય મળે ને જઉં. અને રાતે જ્યારે બધા કાર્યમાંથી નિવૃત્ત થયા, ભાગતા ભાગતા ઘાટ ઉપર આવ્યા. અને અડધી રાતે ઘાટ ઉપર કોણ નાવવાળો હોય? કોઈ નૌકાવાળો નહોતો. પણ એમની ઈચ્છા હતી કે મારે પરમાનંદદાસજીના કીર્તન સાંભળવા છે. તો પોતે ઠંડીનો સમય, મકર સંક્રાંતિનો સમય, કેવી ઠંડી, અને એવી ઠંડીમાં પણ કીર્તન સાંભળવા માટે કપૂર ક્ષત્રિય જલમાં કૂદી ગયા અને તરતા તરતા આખી નદીને પાર કરીને સામે ગયા. અને જ્યાં પરમાનંદદાસજી કીર્તન કરવાના હતા ત્યાં જઈને બેઠા. કેટલાક પરિચિત વૈષ્ણવ હતા, એ જાણી ગયા તો કપૂર ક્ષત્રિય છે, બોલે આવો મારી પાસે આવીને બેસો. અને જ્યાં પાસે આવીને બેઠા અને પરમાનંદદાસજી તો નેત્ર બંધ કરીને બેઠા હતા. બસ કીર્તનનો ક્રમ પ્રારંભ થવાનો હતો, કારણ કે વિયોગના પદ ગાતા હતા. અને પરમાનંદદાસજી વર્ણન કરે, જો આપણે એ વજની અવસ્થામાં, એ વજની લીલામાં છીએ કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા. અને પ્રભુને લેવા માટે આવ્યા અને જ્યારે પ્રભુને લઈને એમનો રથ જતો હતો, યશોદા મૈયા રડી રહ્યા છે, ગોપીઓ રડી રહ્યા છે, એ વજની ગૈયાઓ રડી રહી છે. અને જ્યારે પ્રભુ કે જે સર્વસ્વ છે અને સર્વસ્વ જ્યારે છોડીને જાય ત્યારે શું દશા થાય, એવી દશા એ વખતે નંદ બાવાની થઈ છે, યશોદા મૈયાની થઈ છે, ગોપીઓની થઈ છે, ગ્વાલોની થઈ છે. આજે બધા રડી રહ્યા છે અને એક જ શબ્દ કહે છે કે અમે જોઈએ અમારા પ્રભુ અમને મૂકીને કેમ કરીને જાય છે. ગોપીઓ કહે છે, જોવું તો ખરા કે અક્રૂર મને મારાથી પ્રભુને દૂર લઈને કેમ કરીને જાય છે. અને કહે છે કે જો પ્રભુએ પ્રેમ કર્યો તો ખરા, પણ પ્રેમ નિભાવતા ના આવડ્યો, અને પ્રેમ નિભાવતા ના આવડ્યો એટલે તો અમને મૂકીને જઈ રહ્યા છે. ને જ્યાં વર્ણન કરે છે, માનો ત્યાં બેસેલા સમસ્ત વૈષ્ણવ એ વજલીલાની અંદર પહોંચી ગયા. જાણે દ્રશ્ય એમને સામે દેખાવા લાગ્યું
કે અક્રૂરજી રથ લઈને ઊભા છે અને ઘરના અંદરથી જ્યારે પ્રભુ યશોદા મૈયાને લઈને નીકળે છે, મૈયાની આંખમાંથી દળ આંસુ વહી રહ્યા છે, નંદ બાવાની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે, પણ પુરુષ છે પોતાના આંસુને સંતાડવાનો પ્રયત્ન કરે છે, પણ પ્રભુના વિયોગને કોણ સહન કરી શકે? ગોપીઓ રડી રહી છે. જ્યાં પ્રભુ બહાર આવ્યા, આંગણમાં ઉભેલી ગાયો રડે છે અને કહે છે કે હે પ્રભુ, અમે તો આપને જોઈને જીવતી હતી, હવે કોને જોઈને જીવીશું? જ્યાં ધીમે ધીમે પ્રભુ આગળ ગયા અને રથમાં જઈને વિરાજમાન થયા અને કોઈ ગોપી આગળ આવીને સૂઈ ગઈ અને કહેવા લાગી કે હે અક્રૂરજી, ચાહો તો અમારા હૃદયમાં ખંજર ભોકી દો, પછી અમારા પ્રભુને લઈ જજો. કેટલીક ગોપીઓ આગળ સૂઈ ગઈ. એ અક્રૂરજી અમારા પ્રભુને લઈ જવા હોય તો અમારી ઉપરથી રથ ચઢાવી દો, ભલે અમારા દેહના ટુકડા થઈ જાય, પછી પ્રભુને લઈને જજો. પણ પ્રભુને તો જવું જ હતું. ને જ્યાં પ્રભુનો રથ ધીમે ધીમે જવા લાગ્યો, મૈયા પાછળ દોડી, અરે મારા કનૈયાને ન લઈ જાઓ, મારા કનૈયાને ન લઈ જાઓ. પણ જ્યાં રથ આગળ ગયો અને મૈયા પછાડ ખાઈને નીચે પડી અને આંખોથી જોઈ રહી છે કે અચાનક કોઈ લૂંટારો આવ્યો અને આવીને પોતાનું સર્વસ્વ ધન કોઈ લૂંટીને લઈ ગયો હોય અને આપણે અસહાય બનીને કંઈ કરી પણ ન શક્યા એવો અનુભવ એમને થયો. અને જ્યાં આ વર્ણન પરમાનંદાસજીએ કર્યું અને ત્યાં ઉપસ્થિત દરેકના આંખોની અંદર આંસુ આવી ગયા અને દરેકને એમ અનુભવ થવા લાગ્યો કે પ્રભુ વ્રજવાસીઓને છોડીને નહીં, પ્રભુ અમને છોડીને ગયા છે. અને જ્યાં પોતાને છોડીને ગયા છે એવી પીડા થવા લાગી. અને ત્યારે પરમાનંદાસજીએ ગાયું, વ્રજ કે બિરહી લોગ બીજો. અને હજી તો એ ધનને ભોગવી પણ ન શકે અને કોઈ લૂંટારો આવીને એનું સર્વસ્વ લૂંટીને લઈ જાય અને જેવી દશા એની થાય, આજે એવી દશા એ વ્રજવાસીઓની થઈ છે. અને કેવું લાગી રહ્યું છે, બચ કે બિરહી લોગ બિચારે, જેમ સામે આવીને કોઈ સર્વસ્વ આપણું લઈને જાય અને કોઈ એવું છોડીને જાય કે જે પ્રભુએ એમને વચન આપ્યું હતું કે તમે મારા છો અને હું તમારો છું, અને જન્મો જન્મ સાથ રહેવાના વચન આપીને જ્યારે પ્રભુ છોડીને જઈ રહ્યા છે, ત્યારે એ વજભક્તોનું હૃદય રોઈ રહ્યું છે. ને કઈ અને યશોદા મૈયાની દશા એવી થઈ ગઈ, માત યશોદા પંત નિહારે, રોજ દ્વાર પર આવીને ઊભા રહે. નંદ બાબા કહે, અરે કંઈ તો ભોજન કરી લો, અરે કંઈ તો ખાઈ લો. પણ યશોદાજીની આંખમાંથી આંસુ વહી રહ્યા છે, નથી હા કહી શકતા, નથી ના કહી શકતા. નંદ બાબા કહે, કનૈયા કહીને ગયા છે કે એક દિવસ જરૂર આવશે અને જો આવીને જોશે કે આપ ભોજન નથી કરતા, દેહ કૃશ થઈ ગયો છે, તો પ્રભુને કેટલી પીડા થશે. અરે કંઈક તો ભોજન કરી લો. જેમ તેમ કરીને સમજાવી નંદ બાબા યશોદા મૈયાને બેસાડે છે. પણ જ્યાં બહાર કોઈક વેણુનો અવાજ સંભળાય અને મૈયાને લાગે મારો કન્હૈયા આવી ગયો, ભાગતા બહાર જાય, પણ જોઈને લાગે આ તો કોઈ બીજું છે અને ફરી એમ ઉદાસ થઈને પાછા આવે. રાત્રિના સમયમાં પણ જરાક કંઈક અવાજ આવે, લાગે મારો કન્હૈયો હશે. પ્રભુ નંદ બાબા કહે છે કે ભોજન કરી લે. અને એવી દશા મૈયાની થઈ ગઈ છે. હાથમાં એક કોડીઓ લઈને ભોજન કરવા જાય અને એ દ્રશ્ય દેખાય છે કે જ્યારે ભોજન કરવા જતી ત્યારે પ્રભુ આવીને ખોળામાં બેસી જતા અને એમનો હાથ પકડીને કોડીઓ લઈ લેતા. આજે એ જ યશોદા મૈયા છે, એ જ થાળી છે, એ જ હાથ છે, પણ એ હાથને પકડનારો કન્હૈયો છોડીને ચાલ્યો ગયો છે અને રાહ જુએ છે ક્યારે આવશે અને શું દશા યશોદા કે આજ પછી કોઈ પણ મુખમાં કૃષ્ણનું નામ ના લાવે. કારણ કે પ્રભુના વિયોગમાં રડતા બધા વ્રજવાસીઓની દશા એવી થઈ ગઈ હતી કે કોઈકના મુખથી કૃષ્ણ નીકળે અને બધા ગોપીઓના આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગે. જો કૃષ્ણ નામ લેશે તો અમારા ગોપીઓના આંખના આંસુથી આખું વ્રજ ક્યાંક જલમાં વહી ન જાય. અને એટલા માટે જ્યાં પરમાનંદાસજીએ આ પદ વિયોગનું ત્યાં ગાયું અને બેસેલા જેટલા પણ વૈષ્ણવ હતા દરેકના હૃદયમાં એમ અનુભવ થયો કે પ્રભુ એ ભક્તોને નહીં પણ અમને છોડીને ગયા છે. જાણે અમે વ્રજવાસીઓના સામે બેસીને આ પદ નથી સાંભળતા પણ એમની સાથે બેસીને સાંભળી રહ્યા છીએ. એમ નથી લાગતું કે એમને છોડીને ગયા, અનુભવ થાય છે કે અમને છોડીને ગયા. અને કપૂર ક્ષત્રિયની આંખમાંથી પણ અશ્રુ આવી ગયા અને વિચાર કર્યો કે જેવું મેં સાંભળ્યું હતું કે પરમાનંદાસજી જે ગાય છે હૂબહૂ એ જ રીતે એમની અવાજમાં, એ જ રીતે એમના ગાયનમાં, એ જ રીતે એમના હૃદયની ભાવના અંદર ફરક છે કે જે પીડા એમના ભાષાની અંદર છે, એમની વાણીની અંદર છે, એ પીડા મને પણ અનુભવ થઈ અને લાગ્યું કે મોડું થઈ જશે, સવારે સેવામાં પહોંચવાનું છે અને પોતાના આંખના આંસુ લૂછતા પરમાનંદાસજી પધાર્યા. જતા વંદન કરીને ગયા
અને જ્યાં વંદન કર્યું પરમાનંદાસજીની દ્રષ્ટિ એ વિયોગ ભરી દ્રષ્ટિ, એ અશ્રુ ભરી દ્રષ્ટિ કપૂર ક્ષત્રિયની ઉપર પડી.